ગાંધીનગર મહાનગરપાલિકાની મોટી કાર્યવાહી થઈ છે। બિન અધિકૃત પીજી હોસ્ટેલ અને ક્લાસીસ સીલ કરી દેવાયું છે। સીલ કરાશે। જી હા, બિન અધિકૃત 370 જેટલા પીજી અને હોસ્ટેલની ઓળખ થઈ છે। 16મી જાન્યુઆરી બાદ તમામ બિન અધિકૃતને સીલ કરાશે। ગાંધીનગર શહેરના મેયર દ્વારા જ આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે, જેના કારણે આજે લોકો જે ચલાવે છે પીજી હોસ્ટેલ ક્લાસીસ એના જે સંચાલકો છે ફફડાટ પણ વ્યાપ્યો છે। રહેણાંક વિસ્તારમાં અત્યારે પીજી હોસ્ટેલ ચાલે છે, લાઇબ્રેરી ચાલે છે, એ બધા સામે અત્યારે અમે સખત પગલાં લીધા છે અને એ લોકોને અમે નોટિસ આપી છે ખાલી કરવા માટે। અને એમાં સફળતા નહીં મળે તો અમે એમને દંડ કરીશું, એમનું ગટર લાઇન અથવા પાણી લાઇન બંધ કરીશું અને એનાથી પણ વધારે અમે એને સીલ પણ કરવાની અમારી તૈયારી છે। ડ્રેનેજમાં ક્યાંક ને ક્યાંક લીકેજ થાય, બેકઅપ મારે, પાણીની સમસ્યા, પૂરતો ફોર્સ ના મળે અને ફાયર સેફટીમાં પણ તકલીફ પડતી હોવાને કારણે અમે આ બધી વાતોને ધ્યાને લઈને ગાંધીનગર મહાનગરપાલિકાએ આ ધ્યાને ધર્યું છે। ગાંધીનગર મહાનગરપાલિકાને નુકસાન થઈ રહ્યું છે, એના કારણે રહેણાંક વિસ્તારને પણ તકલીફ પડે છે અને ફાયર સેફટીમાં પણ ઘણી બધી સમસ્યાઓ ઉદ્ભવે છે। એ માટે અમે ગાંધીનગર મહાનગરપાલિકાએ આ પગલું લીધું છે। વધારે ભાર હોવાથી આપણી જાનહાનિ પણ થઈ શકે છે અને નિયમ અનુસાર ચાલતા નથી અને મંજૂરી વગરની લગાવેલા જે હોર્ડિંગ છે એને પણ અમે દૂર કરવા માટેનો પૂરતો પ્રયત્ન કર્યો છે અને એમને પણ નોટિસ આપી છે અને એ પણ અમે દૂર કરી દઈશું। લગભગ 370 જેટલા હોર્ડિંગ બેનર છે। ગાંધીનગર મહાનગરપાલિકાએ અત્યારે જે સરકારી જગ્યા પર દબાણ કર્યું છે એ લોકોને આપણે નોટિસ આપી છે અને 16 તારીખથી આપણે એ ઝુંબેશ ચલાવવાના છીએ કે જે સરકારી જગ્યા પર જે લોકોએ ઝૂંપડા બાંધ્યા છે અને લારી ગલ્લાથી દબાણ કર્યું છે એને આપણે હટાવવાની નોટિસ આપી છે અને એમાં આપણે 16 તારીખે ઝુંબેશ ચલાવીને એ લોકોને ખાલી કરાવવાનો ઝુંબેશ ચલાવીશું આગળ।